અવિરત વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ધરતીપુત્રો માવઠાના મારના કારણે પાયમાલ થઈ ગયા છે, ત્યારે જગતના તાત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથક અને ખાંભા શહેરમાં છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી માવઠું પડવાના પગલે ખેડૂતોને મોયે આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। નુકસાનમાં ડુંગળી છે, પછી સિંગનું વાવેતર છે, કપાસનું વાવેતર છે। નુકસાનીનો કોઈ આંકડો મળે એમ નથી, પણ સરકાર પાસે અમે એવી અપીલ કરી છે કે અમારું પાક ધિરાણ તમે માફ કરો તો અમે કંઈક ઊભા થઈ, નકર અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ જાય। આમાં 100% મગફળીનો પાક નિષ્ફળ ગયેલો છે અને કપાસનો પાક પણ 10 વીઘાનો ફેલ થઈ ગયેલો છે। 10 વીઘાની માંડવીનો પાક ફેલ થઈ ગયેલો છે। અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી બે હાથ જોડીને કહીએ છીએ કે અમારો 100% વીમા પાસ કરે એવી નમ્ર વિનંતી। 4 દિવસથી વરસાદ ચાલુ છે અને સિંગના વાવેતરમાં તો 100% નુકસાન છે। કપાસના વાવેતરમાં 75% જેટલું નુકસાન છે અને બીજા અન્ય પાકમાં 90 થી 95%નું નુકસાન છે। અને અમારે 4 મહિનાની મહેનત અત્યારે હાવ પાણીમાં ગઈ છે। સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી। આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે।